ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તમે જોઈ શકો છો આજે કેટલું મસ્ત વાતાવરણ છે, સૂરજ ઉગી રહ્યો છે અને કેટલા ધુમાડા નીકળે મોઢામાંથી, હું જાણે સિગરેટ પીતી હોય. બહુ મજા આવે. જ્યારે નાના હતા ને સ્કૂલમાં હતા ને ત્યારે એવું બહુ કરતા. જો સૂર્ય નીકળે છે અને આ મારી પાછળ છે નાનું નાનું બધું. મમ્મીએ બનાવ્યું તો મારા માટે મસ્ત બ્રેકફાસ્ટ. અને આ જો હું પ્લેટફોર્મ ઉપર બેસીને કરું છું બ્રેકફાસ્ટ કરીને ગઈ મમ્મીને વાસણ દેવા, તો મમ્મી કરતી હતી વાસણને કપડાં. પછી મેં પણ મારા હથિયાર હાથમાં લઈ લીધા અને હું કાઢવા માંડી ઝાડું. અને આ જો 8 વાગે દાદા ઉઠીને આવે છે બ્રેકફાસ્ટ માટે, અને બ્રેકફાસ્ટમાં કરે છે ચા ને નાસ્તો. દાદાને ચા નાસ્તો આપીએ પછી હું મંડી રસોડાની સફાઈ કરવા માટે, કેમ કે કિચન સાફ કરવાનું હતું, તેમાં કરવાના હતા જો કચરા. અને આ શું, મેં તો પૂરું કિચન ખાલી કરી નાખ્યું અને બધું સામાન મૂકી આવી બારે ચોકડીમાં. સામાન બારે મૂકીને હું મંડી બધી સ્ટાઇલમાં ને બધે પોતા કરવા માટે. સ્ટાઇલમાં પોતા મારીને તમે જોઈ શકો છો મેં કિચન ફરીથી વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું છે. કિચન સાફ કરીને હું કરી રહી હતી પોતા. ઘરમાં બધે પોતા કરીને હું શાવર લઈને લગાવી રહી હતી બોડી લોશન લગાવીને મેં કરી મારી હેરસ્ટાઈલ સ્ટાર્ટ. જો કે મારી હેરસ્ટાઈલ હોય છે ઓપન હેર. વાળ ઓરાવીને હું બનાવવા માંડી ઈડલી બનાવવામાં મેં એમાં ઈનો એડ કર્યો, થોડું લીંબુ એડ કરીને આથો લઈને પછી થાળીમાં સ્ટીમ માટે મૂકી દીધા હતા. તમે જોઈ શકો છો મેં કેટલું મસ્ત થાળીમાં સ્ટીમ માટે નાખી દીધું. ઉપરથી નાખ્યા મેં મરી પાવડર એડ કરીને મેં મૂકી દીધું સ્ટીમ માટે. મસ્ત ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી ફૂલીને બહાર આવી છે. ઇડલી બનાવીને જમીને હું ગઈ હતી વિડિયાના શૂટ માટે. બપોરે થોડી વાર રેસ્ટ કરીને બહાર નીકળ્યા તો બપોર પછીનું વાતાવરણ કંઈક આવું હતું. મૂન બી નીકળી ગયો હતો અને સનસેટ બી થઈ ગયું હતું. પછી અમે બનાવવા માટે રાત માટે જમવાનું, તો જમવામાં કંઈક હતું બાજરાના રોટલા અને ઓરા. તો મેં પણ ચૂલા ઉપર મસ્ત બાજરાના રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. રોટલા બનીને રેડી થઈ ગયા એટલે અમે બેસી ગયા જમવા. તો મારો આજનો ફર્સ્ટ મિની વ્લોગ. ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ, બાય બાય.